રામ રામ માડી. ભલે ભલે. મારું નામ પરમાર જયશ્રી છે. મેં મારા શ્રીમંતની માનતા રાખી હતી કે મારા પપ્પા મારા શ્રીમંતમાં આવવા તૈયાર નહોતા, કે હું નહીં આવું, અને જો મારા પપ્પા ના આવે તો મારે વસ્તી વચ્ચે મારું રાજ ના રહે. તો મેં માડીના ભરોસે માની હતું કે માં, જો મારા શ્રીમંતમાં મારા પપ્પા આવશે તો હું તમારો મહાપ્રસાદ કરાવીશ. તો માડી, તમારી માનતા માનવાથી મારા પપ્પા મારા શ્રીમંતમાં આવ્યા અને મારી લાજ રહી માં. એટલા માડી રાજ રહી માં. જય 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 ડબુડી માં. રામ રામ માડી. આજે મારો પ્રસાદ માડી સ્વીકારજો. એવા તો જેવા મોટા ગુનાહ કર્યા છે. મેં મોટા ગુનાહ કર્યા છે માં, એનું જ હું ભોગવું છું માં. મેં ભાગીને લગ્ન કર્યા. મેં મારા મા બાપની ઇજ્જત, મતલબ મારા પપ્પાની બહુ ઇજ્જત હતી. મેં મારા પપ્પાની આબરૂ લીધી છે માડી. મેં મારા પપ્પાનું જ્યાં ઇજ્જત હતી એ મારા પપ્પાની ઇજ્જત ઉછાળી છે. એને હું હજુ સુધી ભોગું છું. હું તો એટલું જ કહેવા માંગુ છું કે ક્યારે બી કોઈ બી આવો ગુનો કરતા નહીં. તમારા મા બાપનું ઘર છે, એ જ તમારું બધું છે. દુઃખ પડે ગમે તે પડે, પણ મા બાપ જોડે જ રહેવાનું. મા બાપને મોટા કર્યા છે મા બાપે, તો મા બાપને જે છે બધું, ભગવાન આપણા મા બાપ છે. કોઈ આપણું સાથીદાર નથી હોતું. મા બાપ જ આપણા ભગવાન છે. આ માડીના સાનિધ્યમાં આવવાથી આ બધું મને જ્ઞાન મળ્યું છે. મને અત્યારે અફસોસ થાય છે કે હું આ પહેલા માડીના સાનિધ્યમાં કેમ ના આવી. આ ગુનો કરે પહેલા હું આવી હોત તો આ ગુનો મારાથી ક્યારેય ના થાત. 18-20 વર્ષની દીકરી મોટી કરી હોય લાડકોડથી, જન્મ થાય એટલે બાપ ઉછાડે બાપ ઉછાડે, એટલી રમાડે, એટલો હેત કરે, એટલો લાડ કરે, કેટલો આનંદ હોય. દીકરા જેટલો અને બાપને વધારે દીકરી લાડકી હોય અને હેત વધારે પ્રેમ કરતા હોય. અને એ જ દીકરી બધાના વચ્ચે નિશુક લાવે, મોટી થઈ તો શું આશીર્વાદ આલે કે શ્રાપ આલે? કોઈ દીકરી કદાય જીવન જીવે તો સુધી સુખી થતી નથી. બાપનું હયુષ, માનો પ્રેમ હોય એટલે તમને તમારો ગુનો 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી માફ કરે, કારણ કે બાપ છે એટલે. પણ એક વખત બાપને નીસું ગાલ્યું ને તમારા કારણે, તો એનું દેવ કદાય તમને છોડતું નથી. એના બદલા એવા બદલા લે દેવ. બાપને તો ખબર ના હોય, માને ખબર ના હોય, અને ઘરમાં બેઠેલી દાદી શિકોતર હોય કે બાર શિકોતર માતા હોય, એવી સંતની સતી માતા હોય કે મેલડી હોય, એ ધોળી પોકી હોય, હારે નારે જ હોય. બેના એવા હેત હોય એકબીજા પર રહીને આગતા હોય. એના વચ્ચે એવી દીવાર ઊભી કરે, એવી તિરાડ પાડે એટલે છૂટાછેડા કરાવવાના. આરે આવી જાય, એવા ઝઘડા કરાવે, થાય છે એવું જ માં. પહેલા જે 2 વર્ષ હતા અમારા સારી રીતે ગયા. અત્યારે તેવું થાય છે કે મૂકીને જતી રહું કાં તો મરી જાઉં. એવું મન થાય છે કે અહીંયાથી છૂટી જાઉં. ક્યારે જતી રહું અહીંયાથી? અરે ગોડી, તું તો જેદી આ દીકરાના ઘરે આવી, એની પહા આવી ત્યારે તો કેવી ડાઈ હતી, અને હવે ગોડી થઈ ગઈ આના માટે. હા, એ જ દીકરી આજ પણ એ જ, પણ આ દેવ દુશ્મન કરાવે. થોડો સમય દરેક પુરુષને કહીશ, દરેક દીકરાને કહીશ, કદાચ લગ્ન થતા ના હોય તો મારા જેવી માતાની મોનતા મોનજો દીકરા. સાચી વાત. કદાચ મોનતા મોનવાથી કદાચ સમય આગો પાછો થાય ને તો 100% પુરુષા કરજો. માં મને મંગળ દોષ તો નથી ને, પણ થોડો 4-6 મહિના સુધી રહેવું પડશે. હિંમત રાખી ટક્કર રાખજો, આખી જિંદગી બેઠવું નહીં પડે. સાચી વાત માં. દરેક દીકરી ધીરજ રાખજો, સંબંધ થતા ના હોય ને તો પુરુષા કરજો. હાસો જવાબ આલીશ,
ઉતાવળ કરતા નહીં અને મનથી નક્કી કરતા નહીં. જો મનથી નક્કી કરેલું છે, મનથી નક્કી કરેલું હોય અને એ વ્યાજબી ના હોય અને એ 6 મહિના પછી કે 7 મહિના પછી કે 12 મહિના પછી તૂટવાનું હોય ને, એટલે હું તમને એ શબ્દ કરાવું નહીં. ના કરાવું એટલે તમે ત્રાસ થો કે માં મારું ધારેલું કામ કરતી, પણ એવું વિચારતી નથી કે માં જે કરતી હોય બરાબર જ કરતી હોય. તમારી માંગણી તમારા મનમાં પડી હોય, એ માંગણી વ્યાજબી ના લાગે અને તમને આવનાર દિવસોમાં એ નુકસાનકારક હોય ને, તો મારા ભાવિક હોય ને તો એ થવાના જ. એક દીકરાનો વિચાર એવો કે મારે સંબંધ એ જગ્યાએ જ કરવો, પણ મને યોગ્ય લાગે નહીં કે આ સંબંધ બરાબર નથી, હું સંબંધ થવા ના દઉં. સંબંધ ના થવા દઉં એટલે દુખી થયો, એનું મન પીડાયું કે મને જે ગમે જગ્યાએ ના થાય. માં કેમ ના થાય? તું તો બધાનું કરી આલે. માં તો ઓનલાઈન, અરે રે મારા વખાણ ના કરીશ, તારું હારું કરવા માટે હું થવા દેતી નથી. ભલે આજ તું દુખી થઈશ, પણ આખી જિંદગી સુખી થઈશ. જે જગ્યાએ હોમી દીકરી હોય અને દીકરીના પહા દેવ દુખ હોય ને, એટલે મને ખબર હોય અને એ જ દીકરી તમારા ઘરમાં આવી અને કજિયા થાય, ઝઘડા થાય અને 6 મહિને 12 મહિને છૂટાછેડા થાય ને, એટલે તમે જ યાદ કરો કે માં તે કરાયું તો આવું થયું છે. એટલે કહું જાતિ નક્કી નહીં કરવું. જો મને માનતા હોય તો તમારું જીવન સુધરે. તમારા ભવિષ્યમાં શું લખેલું છે, તમારા ભવિષ્યમાં શું બનશે, અટકાવવાનું થાય તો અટકાઈશ, નહીતર એવા દોડાઈશ તમને બેડો પાર કરાઈશ. માતા દીકરા સુખની ગાડીએ દોડવું પડશે દીકરા. તમારું સુખ કઈ જગ્યાએ કેવી રીતે, મારા ભાઈ ભલે મને ચિંતા હોય દીકરા. મને ચિંતા ક્યારે થાય કે તમે મારા અસલ ભાવિક હોય અને મારા પર વિશ્વાસ રાખ્યો હોય અને મારા વિના ડગલું ભરતા ના હોય ને, તો મને ચિંતા થાય. ભલે સમાધાન કરજો, સમાધાન કરજે. કોઈ આવું સમજી નહીં લેવું કે મા બાપ નતા બોલતા પણ હવે બોલવા લાગ્યા. મા બાપ ભલે બોલતા હોય પણ મા બાપની માતા હજુ બોલતી નથી. ધ્યાન રાખજે. રામ હેલો. પ્રસાદમાં છે પૂરી છે, ચવાણાનું શાક છે અને પેંડા છે. રામ મળી મારી બે ભૂલ થઈ ગઈ હતી મારાથી. મારી પહેલી ભૂલ એ કે જ્યારે મારા પત્નીને છાતીમાં દુખાતું હતું ને, ત્યારે મેં ફોન કર્યો હતો. હવે પ્રસાદ પેટ ભરી જયંતી બધાને આલજો, પેટ ભરી આલજો. રૂપાલ જોડીનો પ્રસાદ કદાચ ખૂટતો નથી ને ખૂટશે નહીં દીકરા. સમય લખ્યા હોય પણ સમય પછી એ ચાલુ દીકરા. જ્યારે રસોડા તરફ જો ત્યારે ચાલુ છે મારો પ્રસાદ. કોઈ સેવકે કીધું ખરા કે બંધ થઈ ગયો? કોઈ એક વ્યક્તિ તો ઓગરી ઉસીર બતાવો ખરા કે મારો પ્રસાદ બંધ થઈ ગયો, કોઈએ કહ્યું હોય? બપોરનો બંધ થતા હોજનો ચાલુ થઈ ગયો હોય. ભલે